મિત્રો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ. આ છે પેપર ધોરણ 11 અર્થશાસ્ત્ર, બરાબર ને? અર્થશાસ્ત્ર દ્વિતીય પરીક્ષા. એમાં આપણે વિકલ્પ આવશે, બરાબર, 10 માર્કના. તો સૌથી પહેલાં તમે જો મારી ચેનલ પર નવા હોય ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ઓકે, તો જવાબ જોઈએ આપણે. પહેલું છે પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ, એટલે આવશે માર્શલ. નિયોજકને મળતા વળતરને શું કહે છે? નફો. પૂરક વસ્તુઓ કેવી હોય છે? જોડાયેલી. આગળ, આપેલ વસ્તુઓમાંથી નાશવંત વસ્તુ કઈ છે? તો દૂધ. કયા ખર્ચને માપી શકાતો નથી? તો વાસ્તવિક ખર્ચ. નેક્સ્ટ, વેચાણ ખર્ચ કયા બજારનું અગત્યનું લક્ષણ છે? તો ઇજારાયુક્ત હરીફાઈ. ભારતીય મધ્યસ્થ બેંક આરબીઆઈની રચનામાં કયા વર્ષમાં થઈ? તો 1935. ખાનગીકરણ કેટલી રીતે થાય છે? તો 2 રીતે. આયાત થતી વસ્તુઓ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેનું શું કહેવાય છે? તો આયાત અવેજીકરણ. બરાબર. નેક્સ્ટ, અલિપ્ત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? તો વિદેશ વેપાર. બરાબર. અહીંયા જોઈએ, અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી કોણ હતા? તો રોબિન્સ. બરાબર. નેક્સ્ટ, માંગની મૂલ્યતા સાપેક્ષતા માપવાની રીતોના નામ આપો. તો ગુણોત્તર, કુલ ખર્ચ અને ભૌમિતિક. બાજારનો સામાન્ય અર્થ આપો, એ તમારે જોવાનું છે. FEMAનું પૂરું નામ તો ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. ભારત વિશ્વ વેપાર સંસ્થા WTOનું સભ્ય કયા વર્ષમાં બન્યું? તો 1995. પછી આ જોવાનું છે, 2 ગુણના છે. વ્યાપાર ચક્રના કેટલા તબક્કા છે? કયા કયા? તો 4. તેજી, ઓટ, મંદી ને સુધારણા. બરાબર. માંગના નિયમના માત્ર અપવાદો જણાવો. તો પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ, 1. અત્યંત સારી વસ્તુઓ. બીજું, તફાવત સમજાવો છો જથ્થો અને પુરવઠાનો. પણ પછી અહીંયા જોઈએ આપણે, પ્રાચીન ભારત કઈ સંસ્કૃતિઓનો સમન્વય હોય? તો 2 સંસ્કૃતિ. સિંધુ ખીણની સંસ્કૃતિ, આર્ય સંસ્કૃતિ. નેક્સ્ટ, વિમૂડીકરણનો અર્થ આપી તેના પ્રકારો જણાવો. તો 87. રાષ્ટ્રીય આવકને ગણવાની કેટલી પદ્ધતિઓ પ્રચલિત છે? કઈ? તો 3. ઉચ્ચતર પદ્ધતિ, આવક પદ્ધતિ અને ખર્ચ પદ્ધતિ. નેક્સ્ટ, પછી આ મિત્રો તમારે દરેકના 3 ગુણ છે. આ સવાલ જોઈ લેજો. સ્થાન આધારિત બજારના પ્રકારો, ઇજારા બજારના કોઈ પણ 3 લક્ષણો. 24 થી 31. બરાબર. આપેલ કોષ્ટકમાં કયો દેશ વિકસિત છે? તો નોર્વે. ભારત દેશની મથાદીઠ આવક કેટલી છે? તો આ છે. બરાબર. કયા દેશની મથાદીઠ આવક ઓછી છે? તો પાકિસ્તાન. બરાબર. નેક્સ્ટ જોઈએ, આ છે. આમાં ચક્રાકાર માટે આપણે જોવાનું છે. તો જો આપેલા આકૃતિમાં રાષ્ટ્રીય આવકને કઈ 3 રીતે માપી શકાય? બરાબર ને? તો આ તમે કઈ રીતે માપી શકાય? તો અહીંયા આપેલું છે ઉત્પાદન, પછી આવક અને ખર્ચ. પછી આપેલ આકૃતિમાં પેઢી ઉત્પાદનના સાધનો કોની પાસેથી ખરીદી શકાય? તો સાધન માલિકો, કુટુંબો. આપેલ આકૃતિમાં ઉત્પાદનના સાધનોને વળતરમાં શું મળે છે? તો આપણને ખબર છે, ભાડું, વ્યાજ, વેતન અને નફો. આપેલ આકૃતિમાં તૈયાર વસ્તુઓ અને સેવાઓનો કોના તરફથી વહે છે? તો આન્સર આવશે સાધન માલિકો અને કુટુંબો. પછી આપેલ આકૃતિમાં કયા 2 ક્ષેત્રો કર્તાનો સમાવેશ થાય છે? તો ઉત્પાદન એકમો અને સાધન. ઓકે મિત્રો, વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ચેનલ પર બન્યા રહો. થેન્ક યુ.